A reading from the Holy Gospel according to St. John, chapter 15, verse 9 to 17. At that time, Jesus said to his disciples, "As the Father has loved me, so I have loved you. Abide in my love. If you keep my commandments, you will abide in my love, just as I have kept my Father's commandment and abide in his love. These things I have spoken to you, that my joy may be in you, and that your joy may be full. This is my commandment, that you love one another as I have loved you. Greater love has no one than this, that someone lay down his life for his friends. You are my friends if you do what I command you. No longer I call you servants, for the servant does not know his master is doing, but I have called you friends. For all that I have heard from my Father, I have made known to you. You did not choose me, but I chose you and appointed you that you should go and bear fruits, and that fruit should abide, so that whatever you ask the Father in my name, he may give it to you. These things I command you, so that you will love one another." This is the gospel of Lord. Praise to you, Lord Jesus Christ. ઈસુની જય વાલા ધર્મજનો, આજે માતા ધર્મસભા સંત માથિયાસનું પર્વ ઉજવી રહી છે. સંત માથિયાસ એટલે કોણ? ઈસુના 12 શિષ્યો હતા અને આપણે જાણીએ છીએ કે ઈસુ ક્રુસે જડાયા એ પહેલા 2 શિષ્યોએ એમને દગો દીધો. એક હતા પીતર અને બીજા હતા યહુદા. યહુદાએ 30 ચાંદીના સિક્કા સાથે ઈસુને વેચી કાઢ્યા. એને ખોટું લાગ્યું અને એને આત્મહત્યા કરી. એટલે રહ્યા 11. હવે 11, 12નો આંકડો પૂરો કરવો જરૂરી હતો. એટલે આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં આપણે સાંભળીએ છીએ એ 12મો ફરીથી શિષ્ય કોણ હશે? કોનું સ્થાન એને લેવાનું હતું? યહુદાનું સ્થાન. યહુદાનું સ્થાન જેણે કંઈક ખરાબ કર્યું છે, જેણે ઈસુને દગો દીધો છે, એની જગ્યાએ સ્થાન લેવું સહેલી બાબત છે? એટલે ચિઠ્ઠી રાખવામાં આવે છે, પ્રાર્થના કરવામાં આવે છે અને 2 વ્યક્તિઓના નામ આપવામાં આવે છે, જોસેફ બારનાબાસ અને આપણે જાણીએ છીએ માથિયાસ. જોસેફ બારનાબાસ એટલે જસ્તુસ જેને કહે છે, અને માથિયાસ. ચિઠ્ઠીમાં માથિયાસનું નામ આવે છે અને એ માથિયાસ 12મો શિષ્ય પ્રેષિત બને છે. બરાબરજનો, આજનો પર્વ આપણને શીખવાડે છે કોઈ સારી વ્યક્તિની જગ્યાએ આપણે જગ્યા લઈએ તો વાંધો નહીં, પણ કોઈ ખરાબ વ્યક્તિ એની જગ્યાએ આપણે જગ્યા લઈને એ જગ્યાને આપણે સારું સ્થાન આપી શકીએ ખરા? એ બહુ અગત્યની બાબત છે. એ પ્રધાનમંત્રી હોય કે મુખ્યમંત્રી હોય કે પેરિસ પ્રિસ્ટ હોય કે ઉપપ્રમુખ હોય કે ખજાનચી હોય કે યુથ ડાયરેક્ટર હોય કે ગમે તે હોય, માથિયાસે એ કામ કર્યું. ઈસુને દગો દેનાર યહુદાની જગ્યાએ એ 12મો શિષ્ય બન્યો અને આ શિષ્ય વફાદાર શિષ્ય બન્યો, જેને સાચે જ પ્રભુના નામની શુભ સંદેશની ઘોષણા પોતાના જીવન અને મૃત્યુ દ્વારા કરી. આજે પ્રભુ આપણને આમંત્રણ આપે છે. ઘણીવાર જીવનમાં એવી બાબતો બને છે જ્યારે આપણે માથિયાસની જેમ કોઈ વ્યક્તિએ કંઈક ખોટું કર્યું હોય એ જગ્યા લેવી પડે છે અને એ જગ્યાને આપણે આપણા જીવન દ્વારા સુધારીને પાછી એ જગ્યાને એક નવું માન આપવાની પ્રભુ આજે આપણને તક આપે છે. ઈસુની જય. You are German, I see why you are German, I see why you are German.